નમસ્કાર, હિન્દુસ્તાન की धरोहर અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના હડોલ ટીંબા ગામની કે આજે હડોલ ટીંબા ગામ છે ત્યાં એક ગેરકાયદેસર ડામર પ્લાન્ટ કાર્યરત હોવાનું સામે આવી રહ્યું છે, જેના કારણે ત્યાંના જે સ્થાનિક રહીશો છે આ સ્થાનિક રહીશોએ મામલતદારને લેખિતમાં રજૂઆત કરવા છતાં આ તંત્રના મગરમચ્છોના પેટનું પાણી નથી હલી રહ્યું, જેના કારણે જે હડોલ ટીંબા ગામના જે રહીશો છે એ રહીશો આ જે ગેરકાયદેસર જે ડામરનો પ્લાન્ટ છે એ પ્લાન્ટના લીધે ઉડતી ધૂળના કારણે આજુબાજુ વાતાવરણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। જે સ્થાનિક રહીશો છે એ રહીશોનું પણ સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે અને આજુબાજુ ઉભેલો પાક પણ નાશ પામવાથી સુકાઈ જવાથી ખેડૂતોને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે, છતાં પણ આ તંત્રમાં બેઠેલા હરમખાયા નફ્ફટ અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું। આ અધિકારીઓને ફક્ત ને ફક્ત મલાઈ અને ગુલાબી નોટો કમાવામાં જ ઇન્ટરેસ્ટ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। નજર કરીએ સતલાસના હડોલ ટીંબા ગામના જે ગેરકાયદેસર પ્લાન્ટના જે દ્રશ્યો છે એ દ્રશ્યો ખૂબ જ ભયાનક રીતે પ્રદૂષણ ફેલાવતા હોવાથી વાતાવરણમાં ખૂબ જ પ્રદૂષણ ફેલાતું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। નજર કરીએ આ દ્રશ્યો પર। તાલુકાના હડોલ ટીંબા રોડ પર આવેલી સરસ્વતી કોરીમાં ગેરકાયદેસર ડામર પ્લાન્ટ કાર્યરત હોવાનું સામે આવ્યું છે। આ પ્લાન્ટના પ્રદૂષણના કારણે આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ય પર ખૂબ જ મોટા પ્રમાણમાં ગંભીર અસર પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર જ્યારે સવારમાં ડામર પ્લાન્ટ ચાલુ થાય છે ત્યારે સવારે વાતાવરણમાં કાળા ધુમાડાના વાદળો છવાયેલા હોય છે, જે હવાને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષિત કરે છે। આ પ્રદૂષણ સામે આસપાસના વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતો અને તેમના પાકને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે, જેના કારણે તેમની આજીવિકા પર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોખમ ઊભું થયું છે। આ ગેરકાયદેસર પ્લાન્ટને કારણે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેમણે તંત્ર સમક્ષ આ પ્લાન્ટને બંધ કરાવવા અને પ્રદૂષણને અટકાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે, છતાં સ્થાનિકો દ્વારા મામલતદાર સહિતના અનેક અધિકારીઓની ભૂમિકાઓ પર પણ અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કોઈ પગલાં કેમ લેવાઈ રહ્યા નથી, કે પછી અધિકારીઓને ફક્ત ને ફક્ત મલાઈ ખાવામાં જ રસ છે। એ તો હવે આવનારો સમય બતાવશે કે આ પ્લાન્ટ બંધ થાય છે કે પછી તંત્ર ફક્ત ને ફક્ત દંડરૂપી થોડી ઘણી રકમ આપી અને આ પ્લાન્ટને ફરી ચાલુ રાખે છે।